મિત્રો, આજે આપણે વાત કરવાના છીએ નમોશ્રી યોજના વિશે, જેમાં ગર્ભવતી અને સ્તનપાન કરાવતી મહિલાઓને 12,000 રૂપિયાની સહાય છે એ પૂરી પાડવામાં આવે છે. એ પણ બે બાળકો માટે આ સહાય છે એ તમને મળવાપાત્ર છે. તો યોજના વિશે સંપૂર્ણ માહિતી તમને આ વિડીયોની અંદર આપવાની છે. તે ઉપરાંત કઈ જગ્યાએ તમારે ફોર્મ ભરવાનું છે એની પણ ચર્ચા આપણે આ વિડીયોની અંદર જ કરશું. તો વિડીયોને પૂરો જોવા વિનંતી. જો તમને વિડીયો ગમે તો લાઈક કરી દેજો, તમારા મિત્રો સુધી શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી આવી કોઈ પણ માહિતી આપ સુધી પહોંચતી રહે. તો ચાલો શરૂ કરીએ. મિત્રો, વાત કરીએ નમોશ્રી યોજના વિશે, જેમાં મહિલા સશક્તિકરણ, માતાનું સ્વાસ્થ્ય અને પોષણ માટેની આ એક આર્થિક સહાય છે, જેમાં તમને 12,000 રૂપિયાની સહાય છે એ પૂરી પાડવામાં આવે છે. વિગતોની વાત કરીએ તો ગુજરાત સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા વર્ષ 2024ની અંદર નમોશ્રી યોજના છે એ શરૂ કરવામાં આવેલી હતી અને દરેક ગર્ભવતી મહિલા તથા સ્તનપાન કરાવતી માતાને યોગ્ય પોષણ સહાય મળે તે ઉપરાંત મહિલા સશક્તિકરણ અને માતાના સ્વાસ્થ્યમાં સુધારો કરવા માટેની આ એક પ્રસૂતિ પ્રોત્સાહન યોજના છે. આ યોજના માત્ર મહિલા લાભાર્થીને 12,000ની નાણાકીય સહાય પૂરી પાડે છે અને ગર્ભધારણથી લઈ બાળકના જન્મ સુધીના ખર્ચને આવરી લે છે. મિત્રો, કુલ 12,000 રૂપિયા પ્રથમ બે જીવંત બાળકો માટે આ લાભ છે અને ડાયરેક્ટ તમારા બેંક ખાતાની અંદર જ આ સહાય છે એ તમને મળવાપાત્ર થાય છે. મિત્રો, લાભોની વાત કરીએ તો અહીં 12,000 રૂપિયાની નાણાકીય સહાય છે, જે પ્રથમ બે જીવંત બાળકો માટે તમને મળવાપાત્ર થાય છે અને એ પણ તમને તબક્કા વાઇઝ છે એ આપવામાં આવે છે. હવે આપણે જોઈ લઈએ પ્રથમ ગર્ભાવસ્થા માટેની જે વિતરણ વ્યવસ્થા છે. તો એમાં નોંધણી સમયે તમને 5,000 રૂપિયા, જેમાં રાજ્ય સરકાર તરફથી 2,000 અને કેન્દ્ર સરકાર તરફથી 3,000 રૂપિયા આપે છે. ગર્ભાવસ્થાના 6 મહિના પછી 2,000 રૂપિયા રાજ્ય સરકાર તરફથી મળે છે. 3,000 સંસ્થાકીય ડિલિવરી પછી તરત જ તમને રાજ્ય સરકાર તરફથી મળી જાય છે. તો 14 અઠવાડિયાના રસીકરણ પછી તમને 2,000 રૂપિયા કેન્દ્ર સરકાર તરફથી આપવામાં આવે છે. તો એ મિત્રો, પ્રથમ પ્રસૂતિ માટે તમે જોઈ શકો છો કે ટોટલ તમને 12,000 રૂપિયા મળે છે. એ જ રીતે બીજી ગર્ભાવસ્થા માટેનું જે વિતરણ વ્યવસ્થા છે એમાં 2,000 રૂપિયા નોંધણી સમયે, ગર્ભાવસ્થાના 6 મહિના પછી તમને 3,000 રૂપિયા આપવામાં આવે છે. 6,000 રૂપિયા સંસ્થાકીય પ્રસૂતિ પછી જો નવજાત છોકરી હોય તો કેન્દ્ર સરકાર દ્વારા, અને જો નવજાત છોકરો હોય તો રાજ્ય સરકાર તરફથી તમને મળવાપાત્ર થાય છે. તે જ રીતે 14 અઠવાડિયા પછી બધી જ રસીકરણ તમારી પૂરી થઈ જાય તો રાજ્ય સરકાર તરફથી તમને 1,000 રૂપિયા છે એ અહીં આપવામાં આવે છે. મિત્રો, આની નોંધણી છે એ તમે આંગણવાડી કેન્દ્રની અંદર કરી શકો છો. એ જ રીતે આશા કાર્યકર્તા વર્કર હોય છે, તો એમાં તમે છે એ આનું રજૂઆત કરી શકો છો અને નોંધણી માટે અરજી કરી શકો છો. બાકી મિત્રો, વિતરણની રીત આપણે જોઈ લઈએ તો આ રકમ છે એ હપ્તાના માધ્યમથી લાભાર્થીના બેંક ખાતાની અંદર છે ડાયરેક્ટ ટ્રાન્સફર કરવામાં આવે છે. વધારાના લાભોની વાત કરીએ તો લાભાર્થી મહિલાઓ પ્રધાનમંત્રી માતૃત્વ વંદના યોજના તેમજ જનની સુરક્ષા યોજના જેવી કેન્દ્ર સરકારની અન્ય યોજનાનો લાભ લેવા માટે પણ પાત્ર છે. એટલે કે જો તમે નમોશ્રી યોજનાનો લાભ લો છો તો પણ તમને માતૃવંદના યોજના અને જનની સુરક્ષા યોજના બંનેનો લાભ છે એ મળવાપાત્ર થાય છે. એ જ રીતે લાભ માટેની અન્ય શરતોની વાત કરીએ તો છેલ્લા હપ્તા માટે મેડિકલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ડિલિવરીનું પ્રમાણપત્ર છે એ તમારે આપવાનું થાય છે. ત્યાર પછી મિત્રો, અરજી પ્રક્રિયાની વાત કરીએ તો નજીકના આંગણવાડી કેન્દ્રની તમારે મુલાકાત લેવાની છે, અથવા તો ANM દ્વારા પણ નોંધણી કરવામાં આવે છે. મહિલા અને બાળ વિભાગની જે કચેરી છે ત્યાંથી પણ તમે નોંધણી કરાવી શકો છો અને લાભાર્થીના બેંક ખાતામાં હપ્તા મુજબ છે એ સહાયની રકમ છે જમા કરવામાં આવે છે. હવે મિત્રો, લાયકાતની વાત કરીશું તો અરજદાર છે ગુજરાતનો હોવો જરૂરી છે. અરજદાર ગર્ભવતી મહિલા અથવા તો સ્તનપાન કરાવતી માતા હોવી જોઈએ. અરજદાર નીચેની શ્રેણીઓમાં થીને એક હોવી જરૂરી છે, જેમાં અનુસૂચિત જનજાતિ, અનુસૂચિત જાતિ, રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા કાયદાના લાભાર્થી, પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનાના લાભાર્થી, ગરીબી રેખા નીચે જીવતા હોય, ઈ શ્રમ કાર્ડ ધરાવતા લાભાર્થી હોય, મહિલાઓ કે જે ખેડૂત છે, મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર બાંહેધરી અધિનિયમના લાભાર્થી હોય, અરજદારના પરિવારની કુલ આવક છે 8 લાખથી વધુ ન થતી હોય, અરજદારે કોઈ પણ પ્રકારની અથવા તો
ખાનગી હોસ્પિટલમાં બાળકને જન્મ અપાવવો જોઈએ. અરજદારે પ્રથમ પ્રસૂતિ પહેલાની તપાસ સમયે નોંધણી કરાવવી આવશ્યક છે. હવે મિત્રો આપણે વાત કરીશું કે જે જરૂરી દસ્તાવેજો છે એમાં અરજી કરતી વખતે તમારે આધાર કાર્ડ જોશે, બેંકની વિગત જોશે, એક તમારો મોબાઈલ નંબર. ત્યાર પછી મિત્રો જે માતૃત્વ કાર્ડ આવે છે એ તમારે રજૂ કરવાનું છે. અહીં તમે જોઈ શકો છો કે છેલ્લા હપ્તા માટેની જે રકમ છે તમને મેડિકલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ડિલિવરીનું પ્રમાણપત્ર આપશો ત્યારે જ મિત્રો તમને મળવાપાત્ર થાય છે. તો અહીં જે મુખ્ય મહત્વની બાબતોની વાત કરીએ તો આવક મર્યાદા છે 8 લાખ અથવા તો એનાથી ઓછી હોય. નોંધણી છે એ પ્રથમ પ્રસૂતિ પહેલા તરત જ તમારે તપાસ સમયે કરાવવાની હોય છે અને અરજી છે એ નજીકના આંગણવાડી કેન્દ્રની અંદર તમે કરાવી શકો છો. તો મિત્રો આ છે નમોશ્રી યોજના. તમને ટોટલ 24,000 રૂપિયા મળવાપાત્ર છે 2 પ્રસૂતિ માટે. આશા રાખું છું કે તમને આ વિડીયોની અંદર સંપૂર્ણ માહિતી મળી ગઈ છે. તેમ છતાં પણ કોઈ પ્રશ્ન હોય તો કોમેન્ટ દ્વારા પૂછી શકો છો. વિડીયોને લાઇક કરી દેજો, તમારા મિત્રો સુધી શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો જેથી આવી કોઈ પણ માહિતી આપ સુધી પહોંચતી રહે. વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. મળીએ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય હિન્દ.